જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગ વિડીયોમાં। તો ગાઈઝ આજે અમે બનાવવાના છીએ બટાકા ભૂંગળા। તો ફાઇનલી બધું સામાન લઈને આવી જઈએ છીએ અને જુઓ એક બાજુ બટાકા બાફવાનું ચાલુ થઈ ગયું। રાહુલ બતાવી દે, જોઈ લો। તો મિત્રો આપણે કમ્પ્લીટ બધી તૈયારી કરી દીધી છે। એક બાજુ બટાકા બાફવાનો, અંદર આપણે કરી દઈએ ભૂંગળો જ તળવાનું ચાલુ। એટલે વ્લોગમાં જોડાયેલા રહેજો કન્ટિન્યુ। સો ફાઇનલી ગાઈઝ આપણે આવી જઈએ ઘરમાં। તો જુઓ મજી ચાલુ કરી દીધું। એક બાજુ અહીંયા આપણે ભૂંગળો તળવાનો બરોબર। હવે રાહુલ છે, તો આજે તો અમે 3-4 જણા જ છીએ, વધારે આવ્યા નહીં। તો વધુ નહીં, આપણો વ્લોગ જ બનાવવાનો હોય એટલે વ્લોગમાં જોડાયેલા રહેજો ફાઇનલી। તો જુઓ આપણે બધી તૈયારી થઈ જઈએ ભૂંગળો તળવાની। આપણે ભૂંગળા લાવ્યા જુઓ ફાઇનલી। ગાઈસ ખરેખર ઠંડી બી ખતરનાક પડે, બહુ ઠંડી છે। તો એ આપણે બટાકો ભૂંગળો બનાવવાનો ખાવાનો, આવી ઠંડીમાં જ મજા આવે બટાકો ભૂંગળો ખાવાની ને જીગા। ફાઇનલી જુઓ તેલ ગરમ કરવા મેલી દીધું અને આપણે અહીંયા એક બાજુ બટાકો આપણે બફાય જ છું જુઓ। તો હજુ બફાવાનું ચાલુ જ છે। તો ફાઇનલી ગાઈઝ અમારો જીગો જુઓ આપણે તેલ ગરમ કરવા મેલી દીધું હોય। હવે આપણે અહીંયા ભૂંગળા તળી દઈએ અને બટાકા રેડી થઈ ગયો। આપણે આનું સોલી દઈએ એટલે મસ્ત બટાકા ભૂંગળા બનાવીને ખાઈએ જુઓ। તો ગાઈઝ આજે અમે છીએ 3 જ જણા, મજા આવી જાય। ઠંડી બહુ ખતરનાક, તો ખરેખર આવી ઠંડીમાં જ ખાવાની મજા આવે। એટલે આપણે હે ને હવે બનાવીએ, વ્લોગમાં જોડાયેલા રહેજો। ફાઇનલી ગાઈઝ જો આપણો જીગુ ભૂંગળા તળવા માંડ્યો બરોબર। જુઓ આ તળી દીધા, બાજુ આપણે હોય બટાકો પણ સોલી દીધો। આ તમારો વિપુલભાઈ ગરમ લાય બટાકો બરોબર। આટલી મહેનત કરી તે થોડો સપોર્ટ કરજો બા। હા, એક લાઈક તો બને, સબસ્ક્રાઇબર શેર। એક ને 2 વાગે સુધી તો જાગી અને સવારે વહેલા નોકરી જઈએ। સપોર્ટ કરવાનું ના ભૂલતા, સપોર્ટ કરજો ગાઈસ, કેમ કે અમે દિવસે નોકરી કરી, રાતે વિડીયો બનાવી, એટલે સપોર્ટ કરતા રહેજો બરોબર। અમારો હોય જગ્યા છે મેં એક ફાફડું નાખું તો ઘેર આપણે સારું પેલું ભૂલી જાય ચીપિયું બરોબર। એટલે અમારે જીગુ એક ફાફડો નાખે તો કાંઈ અમારે જીગો જો બળે તેલનો સોટો ઉડે ભાઈ અમારે જીગા રાગ ઉતારી મારીમાં તો પાપડ ઓખો થઈ ગયો, મૂંગડું ઓખું થઈ ગયું। બટાકા ભૂંગળા આછી કે તમે એક શું નાખે બહુ તને ના તને પણ આટલી વાર ના થઈ જો કાઢવા થઈ ના આ બે જોઈન્ટ ખાતું તો ફાઇનલી ગાઈઝ આપણે બટાકો ભૂંગળો તો કમ્પ્લીટ તળી દીધો। જો હવે આપણે બનાવવાની છે ગ્રેવી। આ જો આપણે બટાકો કમ્પ્લીટ સમારી મેળવ્યું
હા ભાઈ અમારે જીગુ તેલ કાઢે જુઓ. અમારે રાહુલ હવે બને દે ગ્રેવી. રાહુલ ચેવી બનાવું? મજબૂત બનાય, એક નંબર બનાવજે બરોબર. જો આપણે બટેકો કમ્પ્લીટ કરે, આ બધો મસાલો પણ ગ્રેવી બનાવવા માટે કમ્પ્લીટ કરી મેલ્યો બરાબર ગાઈઝ. તો અમે તો વાહણે બહુ બગડ્યું તો આજ તો ધોવાનો જાજો થયો. ટીકા ઠંડી છે એવી કે મજબૂત ને એક નંબર મારી માની શકે એવી ઠંડી પડે. ખરેખર 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 ગાઈઝ. આ તો ઘરમાં છે એટલે તો હવે ઓછી વાય, પણ બહાર બહુ ઠંડી છે. કેમ કે આજુબાજુ ખેતરમાં પાણી વાળેલું હોય એટલે ઠંડી બહુ જ છે. એટલે આવી ઠંડીનો બટાકા ભૂંગળો ખાવાની જ મજા. આવું કે આવું વિપુલભાઈ? સાચી વાત. બટાકા ભૂંગળો એક નંબર બનાવીએ અને ખાઈએ, મોજ કરીએ. તો ગાઈસ જોવા હવે આપણે ગ્રેવીની અંદર નાખી દઈએ મરચું, એટલે એકદમ કલર આવી જાય લાલ અને તીખું પણ બની જાય. કેટલું નાખવું વિપુલ? થોડું રે, વધારે તીખું ના. મસાલો માપનું જ નાખજી. અને હવે નાખી દઈએ તો જુઓ ગાઈસ હવે કમ્પ્લીટ થઈ ગયું. રાહુલ અંદર પાણી વેડી દેવાનું. તો નોર્મલી પાણી વેડી દેવાનું અંદર. આ ડુંગળી ચડે એટલું ખાલી પાણી વેડી દેવાનું થોડું. જો હજી મસાલો કમ્પ્લીટ ના થાય એટલું પાણી બળે એટલું વેડી દેવાનું. તો જો ગાઈસ આપણે હવે ગ્રેવી કમ્પ્લીટ તૈયાર થઈ જાય, બધા મસાલા રેડી થઈ ગયા. હવે અંદર આપણે નાખવાનો બટાકો. જો સો ફાઇનલી ગાઈઝ આપણે કમ્પ્લીટ બટાકાની ગ્રેવી તૈયાર થઈ જાય. અંદર આપણે બટાકાનો પણ સમાવેશ કરી દીધું. જોઈ લો. હવે રાહુલ ઉતારી આપણે કમ્પ્લીટ મસ્ત બની ગયો. જોઈ લો. તો ફાઇનલી ગાઈઝ જોઈ લો ટેસ્ટ કરજો, મજા આવી જાય. કમ્પ્લીટ થઈ જાય આપણો. તો હવે ને ખાઈ લઈએ. મસ્ત બને મજબૂત બને. અરે આ બંકાની એન્ટ્રી થાય ને એટલે ભલભલા ભૂંગળા હોય ને તો એ ખાઈ જ જઈએ. હા મજબૂત મજબૂત વિપુલ ના બંકો બંકો તો